जय श्री कृष्ण वेलकम तो आज खावा शू बनावा करવાની જરૂર નથી આજે રસોઈ કરવાની તૈયાર થઈ ગઈ છે। તો ચણાનો લોટ, જાડા ઘઉંનો લોટ, બાજરાનો લોટ લઈ લીધો, મેથી લઈ લીધી, ધના ભાજી લઈ લીધી અને થોડીક એવી ડુંગળી લઈ લીધી, સાથે લસણ અને મસાલા અને સાથે મીઠું પણ લઈ લીધું, પાણી અને લોટ બધું એક સાથે લઈ લીધું છે। અને બધું વેજીટેબલ આપણે આ લોટમાં ઉમેરવાનું છે। તો લઈ હળદર ને મરચાં, ધના જીરું, મીઠું બધું એડ કરી દીધું। પછી આપણે લોટને સરખી રીતે મિક્સ કરવાનું છે। મિક્સ કરેલામાં આપણે ધના ભાજી, ડુંગળી અને બધું જે મેથી હતી બધું મિક્સ કરવાનું છે સરખી રીતે। પછી ખારો નાખી અને ઉપરથી એક લીંબુ નીચડવાનું છે। પછી આ બકડીઓ મૂકી દીધું છે અને એમાં નાખ્યા છે લીંબુ નાખવાથી કારણ એ છે કે આપણે બકડો કાળો ન થાય। પછી આ લોટ બંધી રેડી થઈ ગયો તો આવા મુઠિયા ઢોકળા બનાવીને આ એમાં મૂકવાના છે। જો આવી રીતે ચાળણું લેવી એને તેલ લગાવીને પછી મૂકીને આવી કરતાં બધા ઢોકળા મૂકી દીધા। અને પછી 15 થી 20 મિનિટ થાય તો આપણા ઢોકળા રેડી થઈ જશે। આમ મૂકી દીધા, ઢોકળા રેડી થઈ ગયા। પછી મેં એને લીધા ને કટ કરી લીધા। ખાવામાં બહુ મજા આવે છે આ ઢોકળાને। પછી આ લીધો છે ટોપલીઓ મૂકી અને પછી સુધારેલા ઢોકળા મૂકવાના છે। એટલા માટે વઘાર ધના જીરું, રાઈ બધું એડ કરી દીધું આપણે જીરું અને એના સાથે આપણે ઢોકળાને એમાં ઉમેર્યું છે। અને હવે એને વઘાર દેવા અને પહેલાં વઘારવાનું નાખી દીધું છે, વઘારી લીધો। પછી તૈયાર થઈ ગયા છે ઢોકળા, મસ્ત ગરમ ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા। ખાવાના ચટણી સાથે મજા આવે। બધા અમે બેસી ગયા જમવા માટે। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ।